ગુજરાતમાં રાજ્યકક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધાની શરૂઆત સાબરકાંઠાના ઈડરિયા ગઢ ઉપર કરવામાં આવી છે. તો વહેલી સવારથી જ સમગ્ર સ્પર્ધાની શરૂઆત સ્થાનિક મામલતદાર દ્વારા કરવામાં આવી હતી, જેમાં ઈડરિયા ગઢ આરોહણ અવરોહણ સ્પર્ધામાં ગુજરાતભરના ખેલાડીઓએ ભાગ લીધો હતો. ગુજરાતમાં રાજ્ય કક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધાની શરૂઆત. ઈડરમાં સ્થિત ઈડર ગઢ પર આરોહણ અવરોહણ સ્પર્ધાનું થયું આયોજન. 7 જેટલા જિલ્લાઓના વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓએ લીધો ભાગ. આરોહણ અવરોહણ સ્પર્ધામાં મેડિકલ ટીમનો જોવા મળ્યો અભાવ. ઈડર સ્થિત ઈડર ગઢ પર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન થયું છે, જેમાં જિલ્લા રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા ચતુર્થ આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 7 જેટલા જિલ્લાઓમાંથી આવેલ 240 થી વધુ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. આરોહણ અવરોહણ સ્પર્ધામાં પ્રથમ 1 થી 10 નંબરના સ્પર્ધકોએ 5,000 થી 25,000 સુધીનો પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા. અને 111 બહેનોએ ભાગ લીધો છે, જેમાંથી 1 થી 10 ક્રમના જે વિજેતાઓ જે જાહેર થશે એમને 25,000 થી માંડીને 5,000 સુધીના ઇનામો આપનાર છે. અને એ લોકોને 4-2 ફેબ્રુઆરીના રોજ જૂનાગઢ ખાતે ગિરનાર ખાતે એ લોકો નેશનલ કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે. અને આખા રાજ્યમાંથી બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, મહીસાગર, દાહોદ જે જિલ્લાઓમાંથી બાળકોએ ભાગ લીધો છે. માં ભણું છું અને આ ઈડરિયો ગઢ આરોહણ અવરોહણ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતના ખેલાડીઓ અહીંયા ભાગ લે છે અને જે 1 થી 10 ક્રમ બે વિજેતા થાય છે ભાઈઓ અને બહેનોમાં તે નેશનલ ગિરનાર યોજાતી સ્પર્ધા નેશનલમાં ભાગ લે છે. ઈડર તાલુકામાં ઈડરિયા ગઢની આરોહણ અવરોહણની સ્પર્ધામાં આ યોજાય છે. આટલે સમગ્ર ગુજરાતના લોકો ભાગ લેવા આવે છે અને ભાગ લે છે. અને જે વિજેતા ઈડરિયા ગઢ પર જે વિજેતા થાય છે તે ગિરનાર ખાતે નેશનલ કક્ષાએ રમવા જાય છે. અને ઈડર ખાતે યોજાયેલ આરોહણ અવરોહણ સ્પર્ધામાં મેડિકલ ટીમનો અભાવ જોવા મળ્યો હતો. ત્યારે સ્પર્ધા દરમિયાન 2 વિદ્યાર્થીઓને ઈડર ગઢ પર નાની મોટી ઈજાઓ પહોંચી હતી, જેમને લાવવા માટે જોઈ અને કોઈ જાતની સ્ટ્રેચર કે પછી વ્હીલચેરની પણ વ્યવસ્થા કરવામાં નહોતી આવી. અહીંયા દર વર્ષે આરોહણ અવરોહણની સ્પર્ધા યોજાય છે અને મારા કોચનું નામ સંજય કુમાર છે. અહીંયા દર વર્ષે જે યોજાય છે તે આરોહણ અવરોહણ યોજાય છે તે નેશનલ અહીંયાથી નેશનલમાં લઈ જૂનાગઢ ખાતે હોય છે અને મારો અહીંયા દ્વિતીય નંબર આવેલ છે. ગઢ ચડવા માટે આવ્યો છું. ઉપર જતા મારે 40 થી 50 સેકન્ડ સિક્કો મારવામાં ટાઈમ તેમને બગાડ લેટ થઈ ગયું. વળતા રિટર્નમાં આવતા પગમાં મચાઈ અને વળતા આવતો તો તે ત્યાં સુવિધા ઉપલબ્ધ નથી એટલે માર રહી ગઈ. આરોહણ અવરોહણ સ્પર્ધામાં વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ ગત વર્ષ કરતા આ વર્ષે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે, જેમાં વિદ્યાર્થીઓ માટે પીવાના પાણી કે અવરોહણ કર્યા બાદ લીંબુ શરબત જેવી અન્ય કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં નહોતી આવી, જેનાથી વિદ્યાર્થીઓમાં ક્યાંક ને ક્યાંક નારાજગી પણ જોવા મળી હતી. ગઢ ખાતે યોજાયેલ રાજ્યકક્ષાનો ચતુર્થ આરોહણ અવરોહણ સ્પર્ધામાં ફક્ત કાગળ સીમિત દ્રશ્યો છે તે સામે આવ્યા છે. ખાસ કરીને જે સમગ્ર ગુજરાતમાં વિવિધ અલગ અલગ જિલ્લા અને તાલુકાઓમાંથી જે પુરુષ અને મહિલા જે છે તે સ્પર્ધકો આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેતા હોય છે. રાજ્ય કક્ષાનો કાર્યક્રમ છે તે ઈડર ખાતે યોજાતો હોય છે અને જે અહીંયા વિજેતા થતા હોય છે તે જ સ્પર્ધકો છે તે નેશનલ કક્ષાએ જૂનાગઢ ખાતે ભાગ લેતા હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તે કાર્યક્રમની અંદર આરોગ્ય વિભાગને લઈ મોટી એક ચૂક જોવા મળી રહી છે. જે બી બાળકો છે તે બાળકો ગઢ પર જે આરોહણ અવરોહણ ચાલુ સ્પર્ધાની અંદર જે ઈજાગ્રસ્ત થયા હતા તે જ બાળકોને પોલીસ આરોગ્ય વિભાગને જે કામગીરી કરવાની હોય તે કામગીરી પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી હતી અને પોલીસના જે જવાનો છે તેઓને ખુરશીમાં સ્ટ્રેચરનો અભાવ હોવાને લઈ જે ખુરશીની અંદર જે ઈજાગ્રસ્ત થયેલી વિદ્યાર્થીને છે તે ગઢ તળેટીમાં લાવવામાં આવી હતી અને ત્યારબાદ તેને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જોકે જે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં જિલ્લા સાંસદ, રાજ્યસભા સાંસદ, સ્થાનિક ધારાસભ્યો સહિતને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે ક્યાંક ને ક્યાંક તે લોકોની ગેરહાજરીમાં ફક્ત તાલુકા પ્રમુખ અને જે કહેવાય કે સ્થાનિક મામલતદારે આ કાર્યક્રમને પરિપૂર્ણ કર્યો છે. ચિરાગ મેઘા, મંતવ્ય ન્યૂઝ, ઈડર, સાબરકાંઠા.